નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 12th સાયન્સમાં 16મું ચેપ્ટર એટલે કે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન આપણે ચર્ચા કરતા હતા. ઔષધનું ચિકિત્સીય કાર્યને આધારે વર્ગીકરણ. ઔષધનું ચિકિત્સીય કાર્યને આધારે વર્ગીકરણ. એમાં પહેલો ભાગ આપણે જોયો તો, જેમાં તમને ખ્યાલ છે, પહેલો ભાગ એટલે પ્રતિ એસિડ પદાર્થો. પ્રતિ એસિડ પદાર્થો જેમાં તમને ખ્યાલ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ધાત્વીય હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને ધાત્વીય હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ માત્ર લક્ષણોને કેન્દ્રિત કરે છે, રાહત આપે છે, ઈલાજ ઉપચાર નથી. બીજો ભાગ જોયો તો પ્રતિ હિસ્ટામાઇન ઔષધો. પ્રતિ હિસ્ટામાઇન ઔષધો. પ્રતિ હિસ્ટામાઇન ઔષધોમાં બે ભાગ હતા, પ્રતિ એસિડ ઔષધો અને પ્રતિ એલર્જીક ઔષધો. પ્રતિ એસિડ ઔષધોમાં તમને ખ્યાલ છે સિમેટિડિન, ટેગામેટ, સિમેટિડિન, ટેગામેટ, રેનિટિડિન, ઝેન્ટેક. સિમેટિડિન, ટેગામેટ, રેનિટિડિન, ઝેન્ટેક. નેક્સ્ટ એના પછી તમને ખ્યાલ છે પ્રતિ એલર્જીક ઔષધો. પ્રતિ એલર્જીક ઔષધો બ્રોમફેનિરામાઇન, ટર્ફેનાડિન. બ્રોમફેનિરામાઇન, ટર્ફેનાડિન. પ્રતિ એસિડ ઔષધો અને પ્રતિ એલર્જીક ઔષધો આ બંને પ્રતિ હિસ્ટામાઇન વર્ગની હોવા છતાં પ્રતિ એસિડને બદલે પ્રતિ એલર્જીક કે પ્રતિ એલર્જીકને બદલે પ્રતિ એસિડ ઔષધો ઉપયોગમાં લઈ શકાતી નથી. ફરીથી પ્રતિ એસિડમાં શેનો સમાવેશ કરેલો? સિમેટિડિન, ટેગામેટ, રેનિટિડિન, ઝેન્ટેક. પ્રતિ એલર્જીકમાં બ્રોમફેનિરામાઇન, ડિમેટપ, ટર્ફેનાડિન, સેલ્ડાન. તો આ બધી એકબીજાને બદલે ઉપયોગમાં લઈ શકાતી નથી, કારણ કે બધાના ગ્રાહી સ્થાન અલગ અલગ છે. નેક્સ્ટ થર્ડ વન, ત્રીજો પ્રકાર આપણે ચર્ચા કરીએ, ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો. ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો, ન્યુરોલોજિકલી એક્ટિવ ડ્રગ્સ. વ્યક્તિ ઘણી વખત ચિંતા, તાણ, તણાવ કે તામસી પ્રકૃતિનો ભોગી બને છે. ચિંતા, તાણ, તણાવ કે તામસી પ્રકૃતિનો ભોગી બને છે. તો આ માટે યોગ્ય ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે. બે વર્ગની ઔષધો છે મુખ્યત્વે. કયા બે વર્ગ છે? પ્રશાંતકો અને વેદનાહર ઔષધો. કયા બે ભાગ છે? પ્રશાંતકો, પહેલો ભાગ પ્રશાંતકો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ટ્રાન્ક્વિલાઇઝર્સ. પ્રશાંતકો એટલે શું? ઘણી વખત વ્યક્તિ ચિંતા, તાણ, તણાવ, તામસી પ્રકૃતિ મીન્સ મનોરોગીના લક્ષણો ધરાવતા રોગનો શિકાર બને છે. આ માટે વ્યક્તિના મગજના જે પ્રવાહો છે એના શાંત કરવા માટે જે ઔષધો ઉપયોગમાં લેવામાં આવે છે તે પ્રશાંતકો છે. અને આ ઔષધો નિંદ્રાકારી, જે નિંદ્રા લાવે છે, નિંદ્રાકારી ઔષધોનો એક ભાગ છે. નિંદ્રાકારી ઔષધનો ભાગ છે. સામાન્ય રીતે વ્યક્તિના શરીરમાં નોરાડ્રેનાલિન છે, નોરએડ્રેનાલિન
એનું વિઘટન થતું હોય છે. નોર એડ્રેનાલિન, જેને નોરાડ્રેનાલિન પણ કહી શકાય, આનું વિઘટન જવાબદાર છે. નોરાડ્રેનાલિનનું વિઘટન. નોરાડ્રેનાલિન શું છે? એક અગત્યનો ન્યુરોટ્રાન્સમીટર છે. નોરાડ્રેનાલિન એક અગત્યનો ન્યુરોટ્રાન્સમીટર છે. ન્યુરોટ્રાન્સમીટરનો અર્થ શું થશે? નોરાડ્રેનાલિન ચેતા પ્રેષિત છે એમ પણ કહી શકાય. ચેતા પ્રેષિત છે. જો કોઈ પણ વ્યક્તિના શરીરમાં નોરાડ્રેનાલિન એક અગત્યનો ચેતા પ્રેષિત છે, ન્યુરોટ્રાન્સમીટર છે, જે ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની લેવડ દેવડમાં મહત્વનો ભાગ ભજવતો ઘટક છે નોરાડ્રેનાલિન. સાદી રીતે કહીએ તો નોરાડ્રેનાલિન છે ટપાલી છે. ટપાલી શું કાર્ય કરે છે? સંદેશાની લેવડ દેવડ. સેમ વે નોરાડ્રેનાલિનનું કાર્ય પણ એ છે. નોરાડ્રેનાલિન પણ એક અગત્યનો ચેતા પ્રેષિત છે, એટલે કે ન્યુરોટ્રાન્સમીટર છે, સંદેશાઓની યોગ્ય લેવડ દેવડ કરે છે. હવે જો નોરાડ્રેનાલિનનું વિઘટન થઈ જાય શરીરમાં, એટલે કે નોરાડ્રેનાલિનનો જથ્થો ઘટી જાય, તો વ્યક્તિના શરીરમાં સંદેશાઓની આપ લેમાં ઘટાડો થાય અને વ્યક્તિ ધીમે ધીમે ચિંતા, તાણ, તણાવ, તામસી પ્રકૃતિ આવા મનોરોગીનો ભોગી બને છે. વ્યક્તિ ધીમે ધીમે ઉદાસીનતામાં ધકેલાઈ જાય છે અને ઉદાસીનતામાં જવાનું એકમાત્ર કારણ એ છે કે નોરાડ્રેનાલિનનું વિઘટન. નોરાડ્રેનાલિન શરીરમાં ઉત્પન્ન થતો એક અગત્યનો ચેતા પ્રેષિત છે, ન્યુરોટ્રાન્સમીટર છે. ન્યુરોટ્રાન્સમીટર છે. તો હવે શું કાર્ય કરવું પડે? તો વ્યક્તિના શરીરમાં નોરાડ્રેનાલિનનું જે વિઘટન થાય છે એ વિઘટન ઓછું થવું જોઈએ, અટકાવવું જોઈએ, કે જેથી વ્યક્તિના શરીરમાં સંદેશાની આપલે, સંદેશાની લેવડ દેવડ યોગ્ય માત્રામાં થાય. તો આ માટે જે ઔષધો ઉપયોગમાં લેવામાં આવે છે તે ઔષધો નોરાડ્રેનાલિનના વિઘટનની જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા, ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયા જે થાય છે, જેને આપણે કહીએ છીએ, તેને અવરોધે છે. ઔષધો નોરાડ્રેનાલિનના વિઘટનની ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયાને અવરોધે છે. ઔષધો શું કાર્ય કરે છે? તો નોરાડ્રેનાલિનના વિઘટનની જે ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયા થતી હતી, સાદી ભાષામાં કહીએ તો જે નોરાડ્રેનાલિનનું વિઘટન થતું હતી, એવી પ્રક્રિયાને અવરોધે છે. મીન્સ નોરાડ્રેનાલિનના વિઘટનીય પ્રક્રિયાને પોતે રોકે છે. નોરાડ્રેનાલિનના વિઘટનીય પ્રક્રિયાને પોતે રોકે છે. સ્વાભાવિકપણે કહી શકાય કે જો નોરાડ્રેનાલિનના વિઘટનીય પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય, મીન્સ એનું વિઘટન અટકે, તો શરીરમાં ધીમે ધીમે નોરાડ્રેનાલિનના જથ્થામાં વધારો થાય છે કે ઘટાડો? સ્વાભાવિકપણે વધારો થાય છે. જો નોરાડ્રેનાલિનનું પ્રમાણ વધે તો સંદેશાની લેવડ દેવડમાં પણ વધારો થાય છે. સંદેશાની લેવડ દેવડમાં વધારો થાય તો વ્યક્તિ ધીમે ધીમે સમાજમાં, મિત્ર વર્તુળમાં, પાડોશમાં વ્યવસ્થિત રીતે વાતચીત કરે, ભળવા લાગે, કારણ કે સંદેશાની યોગ્ય આપલે થાય છે. અને પરિણામે વ્યક્તિ ધીમે ધીમે ચિંતા, તાણ, તણાવ, તામસી પ્રકૃતિ આવા જે મનોરોગી છે એમાંથી બહાર આવે છે. તો આના માટે જે ઔષધો ઉપયોગમાં લેવામાં આવે છે તે ઔષધોના નામ ક્લોરડાઇઝેપોક્સાઇડ, મેપ્રોબામેટ, ઇક્વાનિલ વગેરે વગેરે ઘણી ઔષધો જે છે. તો આમાંથી જે ઔષધો આપણે ઉપયોગમાં લેવાની છે, આઇપ્રોનિયાઝિડ ફિનેલ્ઝિન, આઇપ્રોનિયાઝિડ ફિનેલ્ઝિન, આઇપ્રોનિયાઝિડ અને ફિનેલ્ઝિન વગેરે ઔષધો શું કરે છે? નોરાડ્રેનાલિનના વિઘટનની ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયાને અવરોધે છે.
નોરાડ્રેનાલિનના વિઘટનની ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયાને અવરોધે છે. પરિણામે શરીરમાં ધીમે ધીમે નોરાડ્રેનાલિનનું વિઘટન અટકે છે. એટલે કે શરીરમાં નોરાડ્રેનાલિનના જથ્થામાં વધારો થાય છે. એટલે વ્યક્તિ ધીમે ધીમે ચિંતા, તાણ, તણાવ, તામસી પ્રકૃતિ વગેરે મનોરોગીના લક્ષણોમાંથી બહાર આવે છે. તેના માટે જે ઔષધો ઉપયોગમાં લેવામાં આવે છે તે આઇપ્રોનિયાઝિડ, ફિનેલ્ઝિન. આઇપ્રોનિયાઝિડ, ફિનેલ્ઝિન. ફિનેલ્ઝિનનું સ્ટ્રક્ચર આ પ્રકારે છે. એકદમ સરળ બંધારણ છે. ફિનેલ્ઝિન CH2 બે વખત છે. નેક્સ્ટ NH2. CH2 બે વખત છે. NH2. જે ઔષધો ઉપયોગમાં લેવામાં આવે છે તે ઔષધોની આપણે વાત કરીએ છીએ. પહેલી ઔષધ ફિનેલ્ઝિન. નેક્સ્ટ આ ઉપરાંત આઇપ્રોનિયાઝિડના સ્ટ્રક્ચરની વાત કરતા હોઈએ. આઇપ્રોનિયાઝિડ, તો આઇપ્રોનિયાઝિડનું સ્ટ્રક્ચર આ પ્રકારે છે. અસંતૃપ્ત બેન્ઝીન રિંગ, જેમાં વચ્ચે આ પ્રકારે નાઇટ્રોજન દર્શાવવાનો છે. અલ્ટરનેટ ડબલ બોન્ડ આવેલા છે, એકાંતરિત ડબલ બોન્ડ આવેલા છે. નેક્સ્ટ C ડબલ બોન્ડ O, કાર્બોનિલ સમૂહ અહીંયા કહી શકાય. નેક્સ્ટ NH, નેક્સ્ટ ટુ CH3. આ બંધારણ કેનું છે? તો આઇપ્રોનિયાઝિડનું છે. આઇપ્રોનિયાઝિડ. કઈ બે ઔષધોની વાત કરી? આઇપ્રોનિયાઝિડ, ફિનેલ્ઝિન. આઇપ્રોનિયાઝિડ, ફિનેલ્ઝિન. આ બંને ઔષધો નોરાડ્રેનાલિનના વિઘટનની ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયામાં ઘટાડો કરે છે. પરિણામે શરીરમાં ધીમે ધીમે નોરાડ્રેનાલિનના જથ્થામાં વધારો થાય છે. એટલે વ્યક્તિ ચિંતામાંથી બહાર આવે છે, ઉદાસીનતામાંથી બહાર આવે છે. આ ઉપરાંત બીજી આના જેવી જ ઔષધો ક્લોરડાઇઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ. ક્લોરડાઇઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ મંદ પ્રશાંતક છે. ક્લોરડાઇઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ. મંદ પ્રશાંતક છે, મંદ પ્રશાંતકો છે. કઈ બે ઔષધો મંદ પ્રશાંતકો છે? તો ક્લોરડાઇઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ પ્રમાણમાં મંદ પ્રશાંતક છે. વ્યક્તિ ઓછી ચિંતા, તાણમાં હોય તો એને ક્લોરડાઇઝેપોક્સાઇડ કે મેપ્રોબામેટ આપવામાં આવે છે, કારણ કે એ મંદ પ્રશાંતક છે. ક્લોરડાઇઝેપોક્સાઇડનું બંધારણ દોરવું હોય તો એકદમ સરળ બંધારણ છે. આમ જોવા જઈએ તો આ પ્રકારે અલ્ટરનેટ ડબલ બોન્ડની રચના, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ. ક્લોરડાઇઝેપોક્સાઇડ, ક્લોરડાઇઝેપોક્સાઇડ, આ ક્લોરીન અહીંયા આવેલો છે. ખાલી આટલું ને આ તો ક્લોરોબેન્ઝીનનું બંધારણ થયું. નેક્સ્ટ અહીંયા આ પ્રકારે છે. કાર્બન સાથે ડબલ બોન્ડથી નાઇટ્રોજન જોડાયેલો છે. કાર્બનની સંયોજકતા 4 પૂરી થઈ ગઈ. અહીંયા ફરી પાછો ફિનાઇલ ભાગ C6H5 નો ભાગ છે. C6H5 ફરી પાછો અહીંયા પણ એ જ રીતે, પણ વિરુદ્ધ નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન. નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન. નાઇટ્રોજનની 3 સંયોજકતા, કાર્બનની માત્ર 2 જ સંયોજકતા થાય. એટલે અહીંયા ઉપર NHCH3 નાઇટ્રોજનની સંયોજકતા પૂરી થઈ ગઈ. અહીંયા પણ કાર્બનની માત્ર 1 સંયોજકતા બાકી છે. એટલે અહીંયા CH2 આ રીતે જોડાયેલો છે. જોઈ શકાય છે અહીંયા કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ છે. નાઇટ્રોજનની 3 સંયોજકતા, વધારાની 1 ઓક્સિજન. નાઇટ્રોજનની ટોટલ 5 સંયોજકતા, એક આ વીજભાર, 4 બંધ અને 1 વીજભાર. ઓક્સિજનની માત્ર 1 સંયોજકતા પૂરી થઈ છે, એટલે એક આવો ભાર છે. આને કહેવામાં આવે છે ક્લોરડાઇઝેપોક્સાઇડ. કેવો પ્રશાંતક છે? પ્રબળ કે મંદ? મંદ પ્રશાંતક છે. વધારાનો એક્વાનિલ, મેપ્રોબામેટ. મેપ્રોબામેટનું સ્ટ્રક્ચર આ રીતે છે. NH2 CO O CH2C
ફરી પાછું આવી રચના સામે CH2 O CONH2 આ પ્રકારે મેપ્રોબામેટ. પણ વચ્ચેના કાર્બનની જોવો જોઈએ ને, બે જ સંયોજકતા પૂરી થઈ. હજી આ બે જગ્યાએ કંઈક જોડાયેલું હશે. જો ત્યાં તમે ઉપર મિથાઇલ સમૂહ જોડો, મિથાઇલ સમૂહ, અને અહીંયા પ્રોપાઇલ સમૂહ જોડો, CH2 CH2 CH3, તો આને કહેવામાં આવે છે મેપ્રોબામેટ. આ બંને પ્રમાણમાં મંદ પ્રશાંતકો છે. ફરીથી મંદ પ્રશાંતકોના ઉદાહરણો કયા છે? તો ક્લોરાઇડઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ મંદ પ્રશાંતક છે. પણ જો વ્યક્તિ વધુ ચિંતા, તાણ, તણાવ પ્રકૃતિમાં હોય તો ઇક્વાનિલ, ઇક્વાનિલ પ્રબળ પ્રશાંતક છે. વધારે ચિંતામાં હોય, કારણ કે ઇક્વાનિલ પ્રમાણમાં પ્રબળ પ્રશાંતક છે. જો વ્યક્તિ ઓછી ચિંતા, તાણ કે તણાવ, તામસી પ્રકૃતિ બની ગઈ હોય તો ક્લોરાઇડઝેપોક્સાઇડ કે મેપ્રોબામેટ આપી શકાય. પણ વ્યક્તિ વધુ ચિંતા, તાણ, તણાવ, તામસી પ્રકૃતિમાં હોય તો ઇક્વાનિલ આપવામાં આવે છે. ઇક્વાનિલનું સ્ટ્રક્ચર આ જ રીતે, મંદ પ્રશાંતક જે આપણે દોર્યો મેપ્રોબામેટ, એમાં અહીંયા બંને જગ્યાએ મિથાઇલ સમૂહ, સેમ આ જ બંધારણ, એટલે આમ થશે NH2 CO O CH2 C. ફરી પછી સામે રચના CH2 O CO NH2. પણ શું કીધું? અહીંયા બંને જગ્યાએ મિથાઇલ સમૂહ જોડવામાં આવે. અહીંયા મિથાઇલ સમૂહ તો હતો જ, અહીંયા પણ મિથાઇલ સમૂહ. તો આની અસરકારકતા વધુ, ઇક્વાનિલ. હા, ઇક્વાનિલની અસરકારકતા વધુ. એટલે આ ઇક્વાનિલ છે એ વ્યક્તિ વધારે ચિંતા, તાણ, તણાવ, તામસી પ્રકૃતિનો ભોગી બને તો ઇક્વાનિલ આપવામાં આવે છે. અતિ ચિંતામાં હોય, વધારે ચિંતામાં હોય ત્યારે ઇક્વાનિલ. પણ આ ઉપરાંત બાર્બિટ્યુરિક એસિડમાંથી બનતી ઔષધો, બાર્બિટ્યુરિક એસિડ, બાર્બિટ્યુરિક એસિડ, બાર્બિટ્યુરિક એસિડમાંથી બનતા સંયોજનો. પહેલા તો બાર્બિટ્યુરિક એસિડ. બાર્બિટ્યુરિક એસિડનું બંધારણ આ પ્રકારે છે. બાર્બિટ્યુરિક એસિડ ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, 2 કાર્બોનિલ સમૂહ, 3 કાર્બોનિલ સમૂહ, ડબલ બોન્ડ O. અહીંયા CH2 છે, પણ આ બંને જગ્યાએ NH છે. એક NH અહીંયા અને બીજો NH અહીંયા છે. આમ થશે CO NH CO NH CO CH2. આ બાર્બિટ્યુરિક એસિડનું બંધારણ છે. બાર્બિટ્યુરિક એસિડમાંથી બનતા ઔષધો સેકોનાલ, વેરોનાલ, લુમિનાલ, એમાઇટાલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી સેકોનાલ, વેરોનાલ, લુમિનાલ, એમાઇટાલ. સેકોનાલ, વેરોનાલ, લુમિનાલ, નેબ્યુટાલ, નેબ્યુટાલ, એમિટાલ અથવા એમાઇટાલ. આ બધા બાર્બિટ્યુરિક એસિડમાંથી બનતા સંયોજનો છે. ફરીથી બાર્બિટ્યુરિક એસિડનું બંધારણ ત્યાં આપેલું છે. CO NH CO CH2 CO NH આ બાર્બિટ્યુરિક એસિડ છે. બાર્બિટ્યુરિક એસિડમાંથી બનતું સંયોજન બાર્બિટ્યુરેટ્સ કહેવાય. બાર્બિટ્યુરેટ્સના નામ સેકોનાલ, વેરોનાલ, લુમિનાલ. સેકોનાલ, વેરોનાલ, લુમિનાલ. સેકોનાલ, વેરોનાલ, લુમિનાલ. સેકોનાલ, વેરોનાલ, લુમિનાલ. નેબ્યુટાલ, એમાઇટાલ. નેબ્યુટાલ, એમાઇટાલ. નેબ્યુટાલ, એમાઇટાલ. આ સંયોજનો આપેલા છે. એમાંથી વેરોનાલનું બંધારણ દોરવું હોય તો કંઈ નહીં, એકદમ સરળ. અહીંયા જે 2 હાઇડ્રોજન છે CH2, એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી
ઇથાઇલ સમૂહ જોડવામાં આવે, કેવો સમૂહ જોડવામાં આવે? ઇથાઇલ, તો વેરોનાલનું બંધારણ બને છે. વેરોનાલનું બંધારણ બને છે. વેરોનાલ આ રીતે દર્શાવી શકાય. સરળ છે વેરોનાલ, એકદમ સરળ. 3 કાર્બોનિલ સમૂહ, 2 જગ્યાએ NH અને NH. અહીંયા જે 2 હાઇડ્રોજન હતા એ બંને જગ્યાએ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ઇથાઇલ સમૂહ દાખલ કરવામાં આવે તો એ વેરોનાલનું બંધારણ છે. બાર્બિટ્યુરિક એસિડમાંથી જ બનેલું છે. જો બાર્બિટ્યુરિક એસિડમાં થોડો ઘણો ફેરફાર કરો અને જે સંયોજનો પ્રાપ્ત થાય એ બધા બાર્બિટ્યુરેટ્સ કહેવાય. આ બધા બાર્બિટ્યુરેટ્સ છે. શેકોનાલ, વેરોનાલ, લુમિનાલ, નેબ્યુટાલ, એમાઇટાલ વગેરે બાર્બિટ્યુરેટ્સ છે. આ ઉપરાંત વેલિયમ અને સેરોટેનિનનો પણ ઉપયોગ કરી શકાય. વેલિયમ, રેસરપિન, સેરોટોનિન, રેસરપિન, આનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે નામ આવે છે નામ યાદ રાખવાના. આઇપ્રોનિયાઝિડ ફિનેલ્ઝિન, આઇપ્રોનિયાઝિડ ફિનેલ્ઝિન, આઇપ્રોનિયાઝિડ ફિનેલ્ઝિન, આઇપ્રોનિયાઝિડ ફિનેલ્ઝિન. ક્લોડાઇઝેપોક્સાઇડ મેપ્રોબામેટ મંદ, ક્લોડાઇઝેપોક્સાઇડ મેપ્રોબામેટ મંદ, ક્લોડાઇઝેપોક્સાઇડ મેપ્રોબામેટ મંદ. ઇક્વાનિલ પ્રબળ, ઇક્વાનિલ પ્રબળ, ઇક્વાનિલ પ્રબળ. નેક્સ્ટ બાર્બિટ્યુરેટ્સ, શેકોનાલ, વેરોનાલ, લુમિનાલ, નેબ્યુટાલ, એમાઇટાલ. 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 બાર્બિટ્યુરેટ્સ છે. એમાં બાર્બિટ્યુરિક એસિડનું આ બંધારણ દર્શાવેલું છે. બાર્બિટ્યુરિક એસિડ, આ બંધારણ વેરોનાલનું છે. આ બધા જે લખેલા છે નામ એ બધા બાર્બિટ્યુરેટ્સ કહેવાય. બાર્બિટ્યુરિક એસિડમાંથી બનતા સંયોજનો, એના વ્યુત્પન્નો. આ ઉપરાંત બીજા સંયોજનોનો જે ઉપયોગ થાય છે વેલિયમ, સેરોટોનિન, રેસરપિન, વેલિયમ, સેરોટોનિન, રેસરપિન, વેલિયમ, સેરોટોનિન, રેસરપિન. આ પ્રશાંતકો. પ્રશાંતકોનું કાર્ય શું છે? તો બધાનું મુખ્યત્વે એક કાર્ય છે, નોરાડ્રેનાલિનના વિઘટનની ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયા થાય છે તેને અવરોધવાનું. નોરાડ્રેનાલિનના વિઘટનની ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયાને અવરોધે છે. તો નોરાડ્રેનાલિનના જથ્થામાં ધીમે ધીમે વધારો થાય, સંદેશાઓની લેવડ દેવડમાં વધારો, એટલે વ્યક્તિ ધીમે ધીમે સમાજમાં ભળવા લાગે, જે પ્રશ્ન પૂછાય છે એનો જવાબ આપે અથવા પ્રશ્ન પણ પૂછવા લાગે અને વ્યક્તિ ધીમે ધીમે ઉદાસીનતામાંથી બહાર આવે છે. ફરીથી સંયોજનો જે આપેલા છે બધા સંયોજનો 2, 3, 4 વખત નહીં 5 વખત લખશું અને યાદ રાખશું. બંધારણ ગુજરાત બોર્ડ માટે, ગુજકેટ માટે કોઈ ઉપયોગિતા ધરાવતું નથી અને ઇવન કહી શકાય નીટમાં પણ ઉપયોગિતા નથી. જીમાં કદાચ એને સંલગ્ન પ્રશ્ન પૂછી શકાય કે બાર્બિટ્યુરિક એસિડના બંધારણમાં કાર્બોનિલ સમૂહની સંખ્યા જણાવો, ક્લોડાઇઝેપોક્સાઇડમાં ક્રિયાશીલ સમૂહ જણાવો, બરાબર. અથવા પ્રસારણ એમ પણ પૂછી શકાય કે મેપ્રોબામેટમાં રહેલા મિથાઇલ સમૂહની સંખ્યા, 1 મિથાઇલ છે, આ 1 પ્રોપાઇલ છે, બરાબર. નેક્સ્ટ ઇક્વાનિલમાં મિથાઇલ સમૂહની સંખ્યા 2. તો આવા પ્રશ્નો જીને સંલગ્ન પૂછી શકાય. બંધારણ માત્ર જી માટે તૈયાર કરવાનું છે. ગુજરાત બોર્ડમાં પણ પૂછાતા નથી, ગુજકેટમાં પણ પૂછાતા નથી અને ઇવન નીટમાં પણ પૂછાતા નથી. ફરીથી એક વખત થોડું રિપીટેશન કરીએ. સહેલો પ્રશ્ન છે, માત્ર નામ વધુ યાદ રાખવાના છે. શું છે પ્રશ્ન? તો ઔષધનું ચિકિત્સીય કાર્યને આધારે વર્ગીકરણ 3 ભાગ, પ્રતિ એસિડ પદાર્થો, પ્રતિ હિસ્ટામાઇન ઔષધો અને ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો. ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધોમાં 2 ઔષધો આપેલા છે, પ્રશાંતકો આપેલું છે અને વેદનાહાર ઔષધ આપેલું છે. એમાંથી આપણે અત્યારે ચર્ચા કરેલી છે એ પ્રશાંતકોની ચર્ચા કરેલી છે. વ્યક્તિ ઘણી વખત ચિંતા, તાણ, તણાવ, તામસી પ્રકૃતિનો ભોગી બને છે
બરાબર. અને એના માટે જે ઔષધો ઉપયોગમાં લેવામાં આવે છે તે ઔષધો નોરાડ્રેનાલિનના વિઘટનની ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયાને અવરોધે છે અને પરિણામે શરીરમાં એક અગત્યનો ચેતા પ્રેષિત એટલે કે નોરાડ્રેનાલિનનું સંશ્લેષણ થાય છે. ધીમે ધીમે વ્યક્તિના શરીરમાં નોરાડ્રેનાલિનના પ્રમાણમાં વધારો થાય છે એટલે વ્યક્તિ ધીમે ધીમે ઉદાસીનતામાંથી બહાર આવે છે. આ માટે જે ઔષધો ઉપયોગમાં લેવામાં આવે છે તેમાં અગત્યની ઔષધો ફિનેલ્ઝિન અને આઇપ્રોનિયાઝિડ છે. ફિનેલ્ઝિન, આઇપ્રોનિયાઝિડ, ફિનેલ્ઝિન, આઇપ્રોનિયાઝિડ. નેક્સ્ટ, આ ઉપરાંત ક્લોરડાઇઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ પ્રમાણમાં મંદ પ્રશાંતક છે. ક્લોરડાઇઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ પ્રમાણમાં મંદ પ્રશાંતક છે. બંનેના બંધારણ ત્યાં દર્શાવેલા છે. મેપ્રોબામેટ જેવું જ બંધારણ ઇક્વાનિલનું છે, માત્ર ફેરફાર પ્રોપાઇલ અને મિથાઇલ સમૂહમાં છે. પણ વ્યક્તિ અતિ ચિંતામાં હોય તો તેને ઇક્વાનિલ આપવામાં આવે છે. આ ઉપરાંત બાર્બિટ્યુરિક એસિડમાંથી બનતી ઔષધો જેવા કે બાર્બિટ્યુરેટ્સ. કયા બાર્બિટ્યુરેટ્સ છે? તો શેકોનાલ, વેરોનાલ, લુમિનાલ, નેબ્યુટાલ, એમાઇટાલ. શેકોનાલ, વેરોનાલ, લુમિનાલ, નેબ્યુટાલ, એમાઇટાલ. આ ઉપરાંત બીજી અગત્યની જે સંયોજનો છે એમાં વેલિયમ, રેસરપિન, સેરોટોનિન પણ પ્રશાંતકો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને બીજું, આ બધી જ ઔષધોમાં નિંદ્રાકારી ઔષધનો ભાગ હોય છે. આ નિંદ્રાકારી ઔષધના ભાગરૂપે આ બધી ઔષધો રહેલી છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ વેદનાહર ઔષધ. કેવી ઔષધો? વેદનાહર ઔષધ. અને વેદનાહર ઔષધમાં બે ભાગ છે. વેદનાહર ઔષધો. વેદનાહર ઔષધોમાં બે ભાગ છે. કયા બે ભાગ છે? તો બિન માદક વેદનાહર ઔષધો અને માદક વેદનાહર ઔષધો. બિન માદક વેદનાહર ઔષધો અને માદક વેદનાહર ઔષધો. પહેલો ભાગ પાડ્યો પ્રશાંતકો. બીજો ભાગ પડે છે વેદનાહર ઔષધો. વેદનાહર ઔષધમાં બે ભાગ પડે છે. ક્યાં બે ભાગ પડે છે? બિન માદક વેદનાહર ઔષધ અને માદક વેદનાહર ઔષધ. નોન નાર્કો એનાલ્જેસિક ડ્રગ્સ. એનાલ્જેસિક ડ્રગ્સના બે ભાગ પડે છે. વેદનાહર ઔષધ એટલે એનાલ્જેસિક ડ્રગ્સ. બે ભાગ પડે છે. બિન માદક વેદનાહર ઔષધ અને માદક વેદનાહર ઔષધ. બિન માદક વેદનાહર ઔષધ, નોન નાર્કો એનાલ્જેસિક ડ્રગ્સ અને નાર્કો એનાલ્જેસિક ડ્રગ્સ. નાર્કો એનાલ્જેસિક ડ્રગ્સ. બિન માદક વેદનાહર ઔષધ જે છે એમાં તમને ખ્યાલ છે એસ્પિરિન, પેરાસિટામોલ, આ દરેક પ્રકારના વર્ગનો આપણે સમાવેશ કરીએ છીએ. એસ્પિરિન, પેરાસિટામોલ. એસ્પિરિન, પેરાસિટામોલ. આ ઔષધો છે વ્યક્તિમાં ઘેન, નિંદ્રા કે ઉત્તેજનાને પ્રેરતા નથી. ઘેન, નિંદ્રા કે ઉત્તેજનાને પ્રેરતા નથી. ઉત્તેજનાને પ્રેરતા નથી. માદક વેદનાહર ઔષધ જે છે, અફીણમાં રહેલું મોર્ફિન, અફીણમાં રહેલું મોર્ફિન, આ ઉપરાંત હેરોઇન, અફીણમાંથી જ બને હેરોઇન, કોકેન, કોકેન, આ વ્યક્તિમાં ઘેન, નિંદ્રા કે ઉત્તેજનાને પ્રેરે. ઘેન, નિંદ્રા કે ઉત્તેજનાને પ્રેરે છે. એસ્પિરિન છે એમાં રુધિર જામવા ન દેવાના ગુણને કારણે
એ ખૂબ ઉપયોગમાં લેવાય છે હૃદય રોગના દર્દી માટે. આ ઉપરાંત સંધિવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એસ્પિરિનનો ઉપયોગ ક્યાં કરી શકાય? સંધિવામાં, આર્થરાઇટિસ જેને આપણે કહીએ છીએ. આ ઉપરાંત એસ્પિરિનનો બીજો ઉપયોગ ક્યાં થાય છે? તો લઘુ પટ્ટિકાનું સ્કંદન અટકાવે છે. લઘુ પટ્ટિકા સ્કંદન અટકાવે છે. તાપમાન ઘટાડે છે. તાપ શામક તરીકે તાપમાન ઘટાડે છે. કઈ રીતે ઘટાડે છે? તો સામાન્ય રીતે વ્યક્તિના હાથ પગ તૂટે, બરોબર છે, દુખાવો થાય, વેદના થાય, પીડા થાય, તો એના માટે શું જવાબદાર છે? તો આ બધી જ ઘટના માટે જે જવાબદાર છે એ સામાન્ય રીતે વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થતું પ્રોસ્ટાગ્લેન્ડિન્સ સંયોજન છે. કયું સંયોજન છે? તો પ્રોસ્ટાગ્લેન્ડિન્સ એ શરીરમાં ઉત્પન્ન થતું એક અગત્યનું રસાયણ છે, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. જે માંસપેશીમાં દુખાવા માટે જવાબદાર છે. માંસપેશીમાં દુખાવા માટે જવાબદાર છે. કયું સંયોજન માંસપેશીમાં દુખાવા માટે જવાબદાર છે? તો પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. આમાંથી કોઈ પણ ઔષધ લેવામાં આવે, એસ્પિરિન, પેરાસિટામોલ, ઇબુપ્રોફેન, ડાઇક્લોફેનિક, ફરીથી કહી શકાય કઈ ઔષધો? ઇબુપ્રોફેન, ડાઇક્લોફેન, આ ઔષધો લેવામાં આવે, એસ્પિરિન, પેરાસિટામોલ, તો એ બધી જ ઔષધોનું કાર્ય છે માંસપેશીમાં બળતરા માટે, દુખાવા માટે જવાબદાર ઘટક કયું છે? તો એકદમ સરળ, કયું છે? પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. એ પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંશ્લેષણ વધારે કે ઘટાડે? જો પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંશ્લેષણ વધશે તો માંસપેશીમાં દુખાવો પણ વધશે, અને જો પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંશ્લેષણ ઘટશે તો માંસપેશીમાં દુખાવો પણ ઘટશે. તો આ બધી ઔષધો પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંશ્લેષણ ઘટાડે છે, તાપમાન ઘટાડે છે, તાપ શામક ઔષધો તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં એસ્પિરિન છે, એમાં રુધિર જામવા ન દેવાના ગુણને કારણે હૃદય રોગના દર્દી માટે ઉપયોગિતા ધરાવે છે. એસ્પિરિન રુધિર જામવા ન દેવાના ગુણને કારણે હૃદય રોગના દર્દી માટે ઉપયોગી છે. આ ઉપરાંત એસ્પિરિન છે, આર્થરાઇટિસ, સંધિવા માટે પણ ઉપયોગિતા ધરાવે છે. તાપ શામક પણ કહી શકાય. લઘુ પટ્ટિકાનું સ્કંદન અટકાવે છે. ઓકે, આ એસ્પિરિનના જે છે સામાન્ય જે ઉપયોગિતા છે આપેલી છે. નેક્સ્ટ આગળ વધીએ. માદક વેદનાહાર ઔષધ. માદક વેદનાહાર ઔષધની વાત કરતા હોઈએ તો અફીણમાં રહેલું મોર્ફિન, મોર્ફિન અથવા તેની સાથે સામ્યતા ધરાવતા અન્ય કોઈ પણ ઔષધો, એની સાથે સામ્યતા ધરાવતા અન્ય કોઈ પણ ઔષધો કયા કયા છે? મોર્ફિન, પછી હેરોઇન, બરાબર, બ્રાઉન સુગર પણ કહેવાય, કોકાઈન, આ બધી એની સાથે સામ્યતા ધરાવતા ઔષધો છે. આ જે છે એ ઘેન, નિંદ્રા કે ઉત્તેજનાને પ્રેરે છે. પણ બીજું યાદ એ રાખો કે જો એનો જથ્થો વધારે હોય તો તાણ, આંચકી, અસ્વાભાવિક ઘેરી નિંદ્રા, બેહોશી વગેરે જે છે એ પ્રેરે છે. બીજો ભાગ આપણે જોઈએ છીએ માદક વેદનાહાર ઔષધ. માદક વેદનાહાર ઔષધો. માદક વેદનાહાર ઔષધો મોર્ફિન કે તેની સાથે સામ્યતા ધરાવતા અન્ય કોઈ પણ સંયોજનો ઘેન, નિંદ્રા, ઉત્તેજનાને પ્રેરે છે.
ઘેન નિંદ્રા કે ઉત્તેજનાને પ્રેરે છે. આ ઉપરાંત અસ્વાભાવિક ઘેરી નિંદ્રા, નિંદ્રા બરોબર છે, ઘેન બરોબર છે, અસ્વાભાવિક ઘેરી નિંદ્રા એટલે વ્યક્તિ લાંબો સમય સુધી એમને એમ સૂતો રહે, એને કોઈ ઘેન ભાનમાં ન હોય. તાણ, અસ્વાભાવિક ઘેરી નિંદ્રા, તાણ, આંચકી અને જો જથ્થો વધુ લેવા જાય તો મૃત્યુને પણ પ્રેરે છે, એના માટે કયું સંયોજન કીધું આપણે? અફીણમાં રહેલું મોર્ફિન કે તેની સાથે સામ્યતા ધરાવતા અન્ય સંયોજનો છે. તો અફીણમાં રહેલા મોર્ફિનના બંધારણની ચર્ચા કરતા હોઈએ તો અફીણમાં રહેલા મોર્ફિનનું બંધારણ આ પ્રકારે છે. અહીંયા 5 મેમ્બર રિંગ છે, વચ્ચે ઓક્સિજન છે. બાકી આ 6 મેમ્બર રિંગ છે, 3 એ 3. એમાં યાદ રાખવા ત્રણેય જગ્યાએ ડબલ બોન્ડ છે, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ. વધારાનો એક બંધ આમ સામે દર્શાવી દેવાનો, બરાબર. અને બીજું અહીંયા બંને જગ્યાએ યાદ રાખો, અહીંયા બંને જગ્યાએ OH અને OH છે. OH આવેલો હોય અફીણમાં રહેલું મોર્ફિન. બીજું અહીંયા જે છે એ NCH3 છે, NCH3. અહીંયા જે ભાગ છે ત્યાંથી આ રીતે બંધ જે છે સિક્સ મેમ્બર રિંગ. જો 1 2 3 4 5 6 ટોટલ 6 મેમ્બર રિંગ થાય છે. 1 2 3 4 5 6 મેમ્બર રિંગ. NCH3 નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂરી થાય છે. આ મોર્ફિનનું બંધારણ છે. કેનું બંધારણ છે? મોર્ફિન અથવા તેની સાથે સામ્યતા ધરાવતા સંયોજનો આ પ્રકારે થશે. મોર્ફિન આમાં 2 બંધારણ દર્શાવવાના છે. ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ. અહીંયા સામેના ભાગમાં ડબલ બોન્ડ. નેક્સ્ટ અહીંયા તમને ખ્યાલ છે આપણે લખેલું છે NCH3, બરાબર. આ રીતે દર્શાવવાનું છે. અહીંથી આ ભાગ, નેક્સ્ટ આ ભાગ, આ રીતે. આ પણ એક રિંગ છે. 1 2 3 4 5 6 મેમ્બર રિંગ છે. આ જે બંધારણ દર્શાવેલું છે એ અફીણ એમાં રહેલા મોર્ફિનનું બંધારણ છે. પણ યાદ રાખો, અફીણમાંથી મોર્ફિન પ્રાપ્ત કરી અને મોર્ફિનનું જો એસાઇલેશન કરવામાં આવે, એસાઇલેશન હંમેશા OH કે NH2 સમૂહનું થશે. તો જ્યાં OH NH2 સમૂહ આવેલો છે ત્યાં COCH3 એસિટાઇલ સમૂહ જોડાઈ જશે. અહીંયા પણ એસિટાઇલ સમૂહ જોડાઈ જશે, CH3CO. એટલે મોર્ફિન, આ મોર્ફિનનું બંધારણ છે. પણ મોર્ફિનનું જો એસાઇલેશન કરવામાં આવે તો મોર્ફિનના એસાઇલેશનથી જે સંયોજન પ્રાપ્ત થાય છે એ હેરોઇન છે. અને માત્ર એક જ જગ્યાએ આલ્કાઇલેશન કરવામાં આવે. આ અફીણમાં રહેલું મોર્ફિનનું એસાઇલેશન કરો, ડાયએસિટેટ વ્યુત્પન્ન કહેવાય. તો એ ડાયએસિટેટ વ્યુત્પન્ન એટલે હેરોઇન બ્રાઉન સુગરના નામથી પણ ઓળખાય છે. બહુ જ કિંમતી સંયોજન છે, એકદમ નશા પ્રેરક છે.
નેક્સ્ટ ટુ કોસ્ટલી સંયોજન, મોંઘું સંયોજન છે. નેક્સ્ટ ત્રીજું બંધારણ, ફાઈવ મેમ્બર રિંગ અહીંયા રાખેલી છે, 5 સભ્યવાળી રિંગ. અહીંયા 6 સભ્યવાળી રિંગ છે બંને જગ્યાએ, 6 મેમ્બર રિંગ. બંધારણમાં બાકી તમને ખ્યાલ છે, અફીણમાં રહેલા મોર્ફિનનું બંધારણ દોરવું હોય તો ઓલ્ટરનેટ ડબલ બોન્ડ, ડબલ સિંગલ, ડબલ સિંગલ, ડબલ સિંગલ, આ રીતે. નેક્સ્ટ અહીંયા OH, બરાબર છે. એ જ રીતે અહીંયા પણ OH. નેક્સ્ટ અહીંયા શું છે? NCH3, કારણ કે નાઇટ્રોજનની ત્રણેય સંયોજકતા પૂરી થઈ ગઈ છે. આ પ્રકારે અહીંથી સિક્સ મેમ્બર રિંગ. આનું જો એસાઇલેશન કરો તો હેરોઇન પ્રાપ્ત થાય છે. એસાઇલેશન કરવામાં ના આવે અને એક જ જગ્યાએ મિથાઇલ સમૂહ દાખલ કરવામાં આવે. કયો સમૂહ? મિથાઇલ સમૂહ. અહીંયા મિથાઇલ સમૂહ દાખલ કરશો OCH3, તો આ જે છે એ કોકેનનું બંધારણ છે. કોડીનનું બંધારણ આ પ્રકારે છે. તો આટલો ફેરફાર. ફરીથી અહીંયા સુધી આપણે ચર્ચા કરી. પહેલે એક વર્ગ જોયો છે આજે આપણે, અને એ વર્ગ એટલે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો, ન્યુરોલોજિકલી એક્ટિવ ડ્રગ્સ. ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધોમાં કેનો સમાવેશ થાય છે? ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો. ફરીથી એમાં સામાન્ય રીતે વ્યક્તિ ઘણી વખત ચિંતા, તાણ, તણાવ, તામસી પ્રકૃતિનો ભોગી બને છે, બરાબર. પણ આ બધાની ઉત્તેજનામાં રાહત આપે તેવી ઔષધો જે છે, અને નિંદ્રાકારી ઔષધોમાં એક આવશ્યક ઘટક તરીકે રહેલો છે. ઉદાહરણ તરીકે નોરાડ્રેનાલિન એક અગત્યનો ચેતાપ્રેષિત છે, ન્યુરોટ્રાન્સમીટર છે, અને જે સામાન્ય રીતે ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? વ્યક્તિની મનોદશામાં ફેરફાર લાવે છે. જે ઔષધો ઉપયોગમાં લેવામાં આવે છે ખાસ કરીને યાદ રાખો, આઇપ્રોનિયાઝેડ, ફિનેલ્ઝિન. નેક્સ્ટ ટુ એના પછી ક્લોરડાઇઝેપોક્સાઇડ, મેપ્રોબામેટ. નેક્સ્ટ ઇક્વાનિલ. આ ઉપરાંત બાર્બ્યુટિરિક એસિડમાંથી બનતી ઔષધો બાર્બ્યુટિરેટ્સ, સેકોનાલ, વેરોનાલ, લુમિનાલ, નેબ્યુટાલ, એમાઇટાલ. અને આ ઉપરાંત વેલિયમ, રેસરપિન, સેરોટોનિન. આટલી ઔષધો ખાસ આપણે પ્રશાંતકોમાં તૈયાર કરવાની છે. નેક્સ્ટ ત્યારબાદ આપણે ચર્ચા કરેલી વેદક અને માદક વેદનાહાર ઔષધ અને બિન માદક વેદનાહાર ઔષધ. એમાં બિન માદક વેદનાહાર ઔષધમાં મુખ્યત્વે એસ્પિરિન છે. એમાં રુધિર જામવા ન દેવાનો ગુણ. હૃદયરોગના દર્દી માટે વધુ ઉપયોગી છે, સંધિવા માટે ઉપયોગિતા ધરાવે છે, તાપ શામક છે કારણ કે તાપમાન શરીરનું નીચું લાવવામાં ઉપયોગિતા ધરાવે છે, અને લઘુ પટ્ટિકાઓનું એટલે કે પ્લેટલેટનું સ્કંદન અટકાવે છે. બિન માદક વેદનાહાર ઔષધ અને હવે માદક વેદનાહાર ઔષધ. ઘેન, નિંદ્રા, ઉત્તેજનાને પ્રેરે છે. અસ્વાભાવિક ઘેરી નિંદ્રા, તાણ, આંચકી, મૃત્યુને પણ પ્રેરે છે. જેમ કે અફીણમાં રહેલું મોર્ફિનનું જો એસાઇલેશન કરવામાં આવે તો કયું સંયોજન પ્રાપ્ત થાય છે? હેરોઇન, બ્રાઉન સુગર, જેનું બંધારણ પણ ત્યાં દર્શાવેલું છે. અને જો મોર્ફિન જે છે એનું એસાઇલેશન કરવામાં ન આવે અને આલ્કાઇલેશન કરવામાં આવે, એક જ જગ્યાએ આલ્કાઇલેશન, યાદ રાખો, તો કોડીન પ્રાપ્ત થાય છે. મોર્ફિન, હેરોઇન અને કોડીન આ ત્રણેય માદક વેદનાહાર ઔષધો તરીકે ઓળખાય છે. કેવા? માદક વેદનાહાર ઔષધો. અને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બધા જ સંયોજનો 2 વખત લખી અને તૈયાર કરવાના છે.